ગુજરાતમાં અવારનવાર વ્યાજખોરોના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એસપી પ્રેમસુખ ડેલુની કડક કાર્યવાહી સામે આવી છે। જ્યાં 35 તોલા સોનું ચૂકતે કર્યા બાદ પણ વ્યાજખોરો કરતા હતા વધારે રૂપિયાની માંગણી। ઘટનાની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગરની જેપી શેરીમાં રહેતા એક દંપતીએ 35 તોલા સોનાના દાગીના ગીરવે મૂકીને વ્યાજખોરો પાસેથી રકમ લીધી હતી। દંપતીએ આ રકમ વ્યાજ સહિત પૂરી રીતે ચૂકતે કરી દીધી હતી, છતાં પણ લાલચુ વ્યાજખોરોએ સોનું પરત કરવાના બદલે વધારે નાણાંની માંગ કરતા હતા। વ્યાજખોરોના ચુગલમાંથી છૂટવા માટે આખરે કોઈ પણ રસ્તો ન દેખાતા સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ ન્યાયની માંગણી આ દંપતીએ કરી હતી। રજૂઆત મળતા જ એસપી એક્શન મોડમાં આવ્યા હતા અને પોલીસને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા। પોલીસની કડક કાર્યવાહી બાદ ગણતરીના 6 કલાકોમાં જ વ્યાજખોરો પાસે ગીરવે પડેલા 51 લાખની કિંમતના દાગીના કબજે કરવામાં આવ્યા। એસપી પ્રેમસુખ ડેલુએ પોતે જ આ દાગીના અરજદારોને પરત કર્યા અને આખરે દંપતીમાં ન્યાયની માંગ જે હતી તે સંતોષ થઈ। અમારી પાસે કાલે બપોરના સમયમાં આવી હતી અને બેન અને બંને નાના દીકરાને લઈને અને બેન જે છે એ આને ઘરવાળા સાથે એ લોકો સુસાઇડ સુધી કરવાનો વિચાર કરતા હતા। પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા। કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો। તો એ લોકો સોનો લઈને ભાગી ગયા, બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા। તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાકની અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છીએ। સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે। આથી પહેલાં થાનગઢના અંદર જે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે 2 પરિવાર હતા, ગરીબ પરિવાર હતા, વ્યાજ ભટ્ટામાં ફસાઈને અને પોતાનું ઘર મૂકીને અને અહીંયાથી એને ભાગવું પડ્યું હતું, એટલા લોકોને હેરાન કર્યા। તો એ લોકો દ્વારા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો। આ પછી થાનગઢ પોલીસ દ્વારા પણ આ લોકોને બંનેને પોલીસ બંદોબસ્ત આપીને ઘરે મુકાવ્યા। બધો જે વ્યાજ ભટ્ટા હતા આ લોકોને ઉપર કાર્યવાહી કરીને અને અત્યારે એ પરિવાર ખુશીથી બંને પરિવાર જે છે ત્યાં થાનગઢમાં રહી રહ્યા છે। ત્રીજો જે કિસ્સો છે અત્યારે એક વિકલાંગ એક દિવ્યાંગ જે દંપતી હતા એ અમારી પાસે આવ્યા। અમને એવી સૂચના મળી કે એવા 2 દિવ્યાંગ દંપતી આવ્યા છે, એ પોતાનો ઘર ફેરી કરીને ગુજરાન ચલાવતા હતા। આનો મકાન વ્યાજ ભટ્ટાને અંદર એક માણસ પચાવવા માંગતો હતો। પોલીસ દ્વારા ફક્ત 5 થી 6 કલાકની અંદર આના તમામ ઘરના કાગળિયા પરત અપાવ્યા છે અને કાલે ધ્રાંગધ્રાની અંદર સાંજે હું જ્યારે ઓફિસના સમય પૂરો કરીને ઘરે જતો હતો તો રસ્તાના અંદર મને એક ઇકો ગાડીમાં એ લોકો સામે આવ્યા અને ઉતરીને ભાગીને અમારી તરફ આવતા હતા। તો અમે આને સાંભળ્યા। પછી 10,000 રૂપિયાના વ્યાજના ચક્કરમાં આ માણસના સ્કૂટર અને બધું એ લોકો દ્વારા લઈ લેવામાં આવ્યો હતો। તો તુરંત અમે એસડીપીઓ ધ્રાંગધ્રાને કહીને અને ફક્ત 5 થી 7 કલાકની અંદર આનો સ્કૂટર પરત અપાવ્યો, ગુનેગારો ઉપર ગુનો દાખલ કર્યો અને આ ફેમિલીને પણ એ લોકો હતા અને સાથે પણ જે બીજા લોકો આવતા હતા એ આને ઓળખતા નથી હતા, પણ એ કીધું કે સાહેબ આ માણસ અત્યારે છેલ્લામાં કંટાળીને અને સુસાઇડ કરવાને જતો હતો, અમે આપણા પાસે લઈને આવ્યા છીએ અને 6 કલાકમાં આનો તમામ જે વસ્તુ હતી આનો અમે લોકો નિકાલ કરી દીધો। તો છેલ્લા 1 અઠવાડિયામાં 4 થી 5 એવા બનાવો જે છે એ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ફક્ત 5-6 કલાકની અંદર આનો ઉકેલ લાવ્યા છીએ અને હું તમામથી એવી અપીલ કરું છું કે કોઈ પણ રીતે વ્યાજ વટ્ટાની અંદર કોઈ પણ માણસ ફસાયેલો હોય, કોઈ પણ સુરેન્દ્રનગરમાં બીજી રીતે કોઈને હેરાન કરતા હોય, અમારી પાસે આવે અને અમે તુરંત આ માણસને સાંભળીને અને આ ઉપર અમારે ત્યાં ઝડપથી રેસ્પોન્સ મળશે અને તુરંત કાર્યવાહી થશે।